શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક બોધ કથા કે જેમાં અતિલોભ તે પાપનું મૂળ છે. તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. ગુરુજી પોતાના આશ્રમમાં પોતાના શિષ્યોને કહી રહ્યા હતા કે હું તમને આજ એવી એક વાર્તા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો અને તમારા જીવનમાં તમને ઉપયોગી થાય એમ તમે બોધ કથા ગ્રહણ કરો. જેમ જેમ તમે વાર્તા સાંભળતા જશો તેમ તેમ તમારું ઘડતર થતું જશે. આખરે મારે તમને કાચા હીરાઓમાંથી પ્રકાશ વેરતા હીરા બનાવીને તમારા પિતાજીને મારે સોંપવાના છે. શિષ્યોએ કહ્યું, ગુરુજી, અમે એમાં ચોક્કસ પાર ઉતરશું, તમને અમે ખાતરી આપીએ છીએ. તો સાંભળો. ગુરુજીએ કહ્યું, આજે હું તમને કથાની શરૂઆત કહું છું કે અતિલોભ એ પાપનું મૂળ છે. તેના વિશે હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ગુરુજીએ કહ્યું, એક હતો ભોલો. ફુગ્ગા વેચવા એનું કામ હતું. એ રોજ ફુગ્ગા લઈને વેચવા જતો હતો. એણે એમાંથી જ કમાણી થતી અને એમાં ગુજારો ચાલતો હતો. એક દિવસ આમ ભોલો ફુગ્ગા વેચવા જતો હતો. જતાં જતાં રસ્તામાં એને એક કાંટો વાગ્યો. એ એકદમ ચીસ પાડી નીચે પડી ગયો. એના બધા ફુગ્ગા આથી ફૂટી ગયા. ભોલો તો બિચારો થઈ ગયો ઉદાસ. આમ ઉદાસ થતો એ ધીમે ધીમે ચાલતો દરિયા કિનારે જઈ પહોંચ્યો. કિનારે બેસી એ દરિયામાં પથ્થર ફેંકવા લાગ્યો. ત્યારે એને કાને અવાજ પડ્યો, બચાવો, બચાવો મને, નહીં બચાવો તો હું મરી જઈશ. ભોલાએ ચારે તરફ નજર ફેરવી પણ એને કોઈ જોવામાં આવ્યું નહીં. ફરી એને કાને બચાવો, બચાવો એવો અવાજ સંભળાયો. એ સાથે એણે સમુદ્રના મોજા સાથે ઘસડાતી એક માછલી એની પાસે આવતી જોઈ. તે માછલી બોલતી હતી, એ ભાઈ, તમે મને જલ્દીથી સમુદ્રમાં નાખી દો. જો તમે એમ કરશો તો હું તમને મોટું ઇનામ આપીશ. અરે, ભોલાએ કહ્યું, અરે, હું તો ફુગ્ગા વેચવા વાળો છું. આજે મારા બધા ફુગ્ગા ફૂટી ગયા છે. શું તું મને ફુગ્ગા ઇનામમાં આપીશ? ભોલો તો ભોળપણમાં બોલ્યો. માછલીએ કહ્યું, મારી પાસે ફુગ્ગા તો નથી, તેને બદલે હું તને એક સોનાની માછલી આપીશ. તું મને સમુદ્રમાં જલ્દી નાખી દે. તું એમ નહીં કરે તો હું જરૂર મરી જઈશ. માછલી ફરી બોલી. ભોલો તો હતો ભોળો, દયાળુ પણ. એણે તો તરત માછલીને ઉપાડી સમુદ્રના પાણીમાં મૂકી દીધી. માછલી તુરંત ઊંડે પાણીમાં ચાલી ગઈ. પણ થોડી વાર પછી એ માછલીએ પાણીમાંથી મોં બહાર કાઢ્યું અને એના મોંમાં એક સોનાની માછલી હતી. એ માછલી એણે ભોલાને આપી દીધી. ભોલો તો આથી બહુ ખુશ થઈ ગયો. તારું નામ શું? ભોલાએ માછલીને પૂછ્યું. હું રાજકુમારી સોણા છું, માછલી બોલી અને ફરી પાછી પાણીમાં ઊંડે ચાલી ગઈ. ભોલો તો પાણીની માછલી લઈ સોનાની માછલી લઈ સોનીની દુકાને ગયો. સોનીએ એને માછલીના બદલામાં ઘણા બધા રૂપિયા આપ્યા. ભોલો એ રૂપિયામાંથી ઘણા બધા ફુગ્ગા ખરીદ્યા. પછી તો એને ફુગ્ગા લઈને વેચવા જવાને બદલે પોતાની ફુગ્ગાની દુકાન જ કરી દીધી. ભોલાની પડોશમાં રહેતો હતો એક એનો દોસ્ત. એનું નામ હતું દલો દાંડ. દલાએ એક દિવસ ભોલાને પૂછ્યું, તારી પાસે એકદમ આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? તું તો એકદમ મોટો શેઠિયો થઈ ગયો છે. ભોલો તો હતો ભોળો અને પાછો ભલો. એણે તો બધી પોતાની વાત દલા દાંડને કહી દીધી. દલો સાંભળી બોલ્યો, તું તો મૂરખ છે. તે સોનાની એક જ માછલી લીધી. હું તો ઘણી બધી માછલીઓ લઉં. હું તારાથી પણ વધારે ધનવાન થાઉં. ભોલો કહે, ના, એમ અતિલોભ ના કરાય. લોભ કરવો એ પાપનું મૂળ છે અને લોભ કરવો એ સારી વાત નથી. દલો દાંડ કહે, તું તારી દાહ પણ તારી પાસે રાખ. હું તો તારી જેમ માછલીઓ લેવા જઈશ. તું જોજે, હું આખો થેલો ભરીને માછલીઓ લઈને આવું છું કે નહીં. બીજે દિવસે દલો દાંડ એ જ દરિયાકાંઠે પહોંચ્યો જ્યાં ભોલો ગયો હતો અને પેલી સોણા માછલી પણ મળી હતી. ત્યાં જ એ જઈ થોડી વાર બેઠો. ભોલાની જેમ એને પણ અવાજ સંભળાયો, બચાવો, બચાવો. દલા દાંડે જોયું. એના પગ પાસે એક માછલી પડી હતી. દલાએ એ માછલીને કહ્યું, હું તને બચાવું. જો તને પાણીમાં નાખું તો તું મને શું આપીશ?
સુવર્ણા માછલી બોલી, હું તને એક સોનાની માછલી આપીશ. સુવર્ણાને બોલતી સાંભળી દલાએ એને ઊંચકીને દરિયામાં પધરાવી દીધી. જેવી માછલી સર સર કરતી ઊંડે ઊંડે જવા લાગી કે એની પાછળ પણ દલો દાંડ પણ પાણીમાં તરતો જવા લાગ્યો. થોડા સમય પછી માછલી એક સોનાના મહેલમાં પહોંચી ગઈ. દલા દાંડે જોયું, મહેલ પાસે ઘણી બધી સોનાની માછલીઓ હતી. દલાએ વિચાર્યું, હું જલ્દી જલ્દી આ બધી માછલીઓ ઠેલામાં ભરી દઉં. પણ આ શું? દલો જેવો માછલીને અડક્યો કે દલો પોતે જ માછલી થઈ ગયો. પેલી રાજકુમારી સુવર્ણા આ જોઈ એકદમ બોલી ઉઠી, જે લાલચમાં ફસાય એની આવી જ દશા થાય. બીજી તરફ સાંજ પડી. ભોલાની દુકાને દલો દાંડ દેખાયો નહીં. ભોલાને એની ચિંતા થઈ. આખરે તો એનો દોસ્ત હતો ને, એ તો એને શોધવા દરિયા કિનારે ઉપડ્યો. ત્યાં જઈ એ દલા દલા એ મોટેથી બૂમો પાડવા લાગ્યો. ભોલાનો પડકાર સાંભળી પેલી રાજકુમારી સુવર્ણા પાણીમાંથી બહાર આવી અને કહેવા લાગી, એ ભલા ભોલા માણસ, તું કોને શોધે છે? ભોલો કહે, હું મારા દોસ્ત દલાને શોધું છું, જે અહીં આ દરિયા કિનારે આવ્યો હતો, પણ મોડી સાંજ થઈ છતાં પાછો આવ્યો નહીં, તેથી મને એની ચિંતા થઈ. હવે એ કદી આવશે નહીં અને એના લોભનું ફળ મળી ગયું છે. અતિ લોભ કરતો હતો તો તેને લોભનું ફળ એને મળે જ ને. એ તો હવે સોનાની માછલી બની ગયો છે. રાજકુમારી સુવર્ણા બોલી, એવું ન કહો, એના પર દયા કરો, મારા દોસ્તને તમે માફી કરો. ભોલો આજીજી કરતો બોલી ઉઠ્યો. ભોલાની આજીજી સાંભળી રાજકુમારી સુવર્ણા મહેલ તરફ ચાલી. ભોલો પણ એની પાછળ પાછળ જવા લાગ્યો. સુવર્ણા ભોલાને પોતાના મહેલમાં લઈ ગઈ અને પછી બોલી કે આ મારો મહેલ છે. અહીં માછલીઓ તરી રહી છે, એમાં એક તારો દોસ્ત પણ છે. તું એને ઓળખીશ ને તો જ હું તેને માફ કરી દઈશ. ભોલાએ જોયું તો બધી જ માછલીઓ એક સરખી લાગી. ભોલો તો એક પછી એક બધી માછલીઓને જોવા લાગ્યો. જોતાં જોતાં એની નજરે એક માછલી પર પડી. એ જોઈ એ ચમક્યો. એ માછલીની પીઠ પર થેલા જેવું કંઈક ચિતરામણ હતું. એ તરત સમજી ગયો કે આ જ મારો દોસ્ત દલા દાંડ છે. ભોલાએ તેને પકડીને રાજકુમારીને આપતા કહ્યું કે આ જ મારો ભાઈબંધ. રાજકુમારીએ ભોલાના હાથમાંથી માછલી લીધી. રાજકુમારી સુવર્ણાના હાથનો સ્પર્શ થતાં જ એ માછલી ફરી થઈ ગઈ દલો દાંડ. હવે દલાને પોતાની ભૂલ સમજાય. એ રાજકુમારી સુવર્ણાના પગમાં પડી ગયો. રાજકુમારીએ એને માફી આપી. દલો દાંડ ભોલાને ભેટ્યો. એ બોલ્યો, ભોલા, આજે તું અહીં ન આવત તો હું આખી જિંદગી સોનાની માછલી થઈને જ રહેત. હવે હું ક્યારેય લોભ કરીશ નહીં. અતિલોભ એ પાપનું મૂળ છે અને વિનાશનું કારણ પણ છે. હું હવે સાચા બોલો ભલો માણસ બનીને રહીશ. પછી બંને દોસ્ત હસતા હસતા પોતાને ઘેર આવ્યા. ગુરુજીએ કહ્યું કે એટલે રાજકુમારો, લોભનો અતિરેક પણ કેવું પરિણામ લાવે છે તે તમે જાણ્યું ને? શિષ્યોએ કહ્યું, હા ગુરુદેવ, આપે સાચે જ અમને એક ઉત્તમ બોધકથા કહી સંભળાવી છે. સદા તમે અમારું હિત ઈચ્છો છો. અમને વધુ ને વધુ તમે કુશળ બનાવતા જાઓ છો. પણ તમે જેમ જેમ મને વાર્તા કહેતા જાઓ છો તેમ તેમ અમારી વાર્તાની ભૂખ ઉઘડતી જાય છે. આજે તમે બહુ સરસ બોધકથા કહી કે અતિલોભ એ પાપનું મૂળ છે. અતિલોભ ક્યારેય કરવો નહીં, એવું અમને આ વાર્તામાંથી મળે છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.